શાક બનાવવા માટે ગોવારિયા બેને છે દક્ષા અને દિલેક્ષા બે જણીઓ. એમ તો દાળ બનાવવાની છે પણ શાકો બનાવીએ કશું કેમ તો શું બનાવીએ. ગોવારિયા બેનો આવી ગયો ખેતર બાજુ ઓટો મારવા કરીને શાક વેન તો જઈએ. ગોવારિયા બેને રીંગનો હો લાગે છે પણ સવારે રીંગનો બનાવેલો એટલે હવે રીંગનો નહીં બનાવતો, રીંગનો નહીં ખાવાનો તો. એટલે ગોવારિયાની શાક ને વાલીઓની દાળ, વાલેરોની આપણે વાલેર પાપડી લીલી ખાયા ને એની દાળ અને રોટલી બનાવશું એમ કરીએ છીએ. જો આ તલ કાપી નાખ્યા તે આ ઊભો કર્યો એ પેલી બાજુના થોડાક કાપ્યા, હજુ આ બીજા કાપવાળા બાકી છે. આ બાજુ હશે એ કાપવાળા બાકી છે પણ અહીંયા પેલી બાજુના પીરા થઈ ગયેલા, અહીંયા થોડાક હજુ પીરા નહીં થયા. ગોટો હજુ લીલો કચ્છ લાગે ને હા એટલે પૂરી તલી કહેવાય. જો આ લીલો ઘોટો છે એકદમ આવો થીજવા જોઈએ. આવો આ પીરો થઈ ગયો ને એવો થવા જોઈએ. હજુ આ લીલો ઘોટો કહેવાય એટલે કાચી પડે એટલે આ બાજુના પછી રહેવા દીધા. આવાને 2-3 દાડા રહેવા દઈએ પછી કાપશું એમ. પેલી બાજુથી કાપી લીધા તો પેલા ઊભા કરાવીએ આ મૂળા બનાવેલા એને હું કાતું કરી દીધું. 2-3 દાડા પછી આખો કાપી લેવા કરીએ, ખેતર સાફ કરીને પાછું બીજું ઓરવાનું છે એમ કરીએ છીએ. આ ગોવારિયા હું કાઢ નાખવાનો છે. આવી એક વખત વેલ લઈએ કાલે બાલે પછી આને હું કાઢ નાખીને બધું આખું ખેતર સાફ કરીને અહીંથી એની દૂધી કરી દેવાની છે આ બાજુની એમની. આ જેટલા ગોવારિયા રીંગણીઓ છે એટલું અને આ તલ છે એટલા કપા કરવાના છે એવું કરીએ છીએ. આને તો આ બધું આ ચાર વધારે ઉગેલી છે એટલે આને તો પ્લાવ મરાવવાની ઈચ્છા છે પણ પ્લાવ મરાવે તો પછી કપા ઉગાડવાનો મેળ નહીં પડે. પછી એ તો કપા થાય પણ વરસાદના પોને થાય. કરીએ છીએ હવે એકવાર આ ખેતરને તલી બલી કાપી લઈએ પછી વિચારીએ. મિત્રો દમવાનું બનાવીએ છીએ. આ વાલોર પાપડી આવે ને આપણે લીલી વાલોર પાપડી ખાઈએ એના હુકા દોરવાનું દાળ બનાવીએ. વાલોરની દાળ ને ગોવારિયા બે શાક બનાવે છે. જોવા બે તોહરો અમે આ મસ્ત દાળ લાગે. ગઈ સાર હો અમે ખૂબ અમારે વાલેરો થઈ ગયો હુકાઈ ગયેલો શાકભાજીના મોઢવે તે તોડીને અમે ગઈ સાલ હો આખું ચોમાખું ખાધી લ્યો દાળ. કોક દાળ બનાવતો મસ્ત લાગે પણ એમાં કેરી જોઈએ, ખાટું તરીકે જોઈએ. ખાટું નાખી દઈશું એટલે મસ્ત લાગશે. આપણે કેરી શેરી નાખી દઈએ છીએ ઉકળી જાય એટલે. તો પછી રોટલી બનાવવા કરીએ છીએ. લીલું શાક વઘારે છે ગવારની અને દક્ષા દાળ વઘારે છે હા વાલોરની. અને રસાવાળી નહીં કરવાની, બહુ રસો નહીં રાખવાનો, રોટલીમાં ખાઈ રાખવાની. ચાલો વાલગીની દાળ મને બહુ ગમે. પછી હવે વચ્ચે હુક્કા વાલ હો બનાવતો દહીંવાળા પણ તે વાલિયા હાવ નહીં અમારે પૂરા થઈ ગયા. બીજા રોઈ પાસે અમને ઉગાડીએ છે કપા ઉગાડીએ અમે બધે રૂપી હોય રહ્યો છે તો પછી લાગશે. પણ એ શિયાળાની શાકભાજી પછી બધી. જો હવે દાળ વગર દઈ દક્ષા પછી રોટલી બનાવે. સીરી નાખી દઈએ દાળમાં. દક્ષા કેરી સીને છે. આ જો દાળ ખવાઈ ગયા અને આ ગોવારિયા મસ્ત બનાવી છે. રોટલી બની ગઈ છે મિત્રો. રોટલી બની જાય. 1-2 રોટલી શેકવાની બાકી છે પછી ખાઈ લઈએ. શાક થઈ ગયું છે. આ તો હરામ દાળ છે અને પેલી ગોવારિયા થઈ ગયા છે પણ આ રોટલી બની જાય એટલે ખાઈ લઈએ. ચાલો જમવા ચાલો મિત્રો. આ વાલોરિયાની દાળ બનાવી. વાલની દાળ નહીં કહેવાય, આ વાલોર પાપડી આપણે લીલી ખાય ને એવી દાળ છે. એ ફૂકાઈ જેવું છે. અને ગોવારિયાની શાક રોટલી બનાવી છે અને અથવાનું બોલાવી અથવાનું એમ કંઈ ખાઈ લઈએ. પછી સવારે હવે કશું કોમ નહીં, સવારે કલિયા કાપા કરીએ છીએ પણ હવે કાલથી ચાલુ કરીએ એમ વિચાર કરીએ છીએ. પીરા થયા નહીં, પીરા થાય ને કાપીએ એમ પણ
ખેતર હોજું કરવાનું છે, પછી કાર હોજું કરી દઈશું, પછી બધું મોટું મોટું ચાર બીજું છે. એટલે તો ચાલો મિત્રો, જમવું હોય તો ચાલો. અને સવારે હવે તો મને વહેલા ઉઠીને ખાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. અમે ખાઈને હોઈ છીએ, જમવું હોય તો ચાલો. The next day. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? ચાલો ચા પીવા. ચા બનાવીએ છીએ અને કોફો થઈ ગયો ત્યારે ટાચું પાકું ઢોકણ ચૂડી પડ્યું કે આવે ને સીધું પ્રકાશ આવે છે. હવે ગોળિયા બનવા કરીએ છીએ. ગોળિયાથી જે નીકળે છે પછી ઉખેલા ખાણા કરી લે. દાળ મેં બે ચૂને દાળ ચડતી થાય પછી ચીએથી ગોળિયા બનવા એ તો ફરી તો આપીએ છીએ. પણ આ ચા પી લે પછી દાળ મેં દઈએ. દાળ મેં દૂધ ભરવા મૂકેલું છે. દૂધ ભરવા ગયું છે. તો ચાલો મિત્રો, હવે અમે ચા પીને બીજું કોમ કરીએ. મિત્રો હમણાં કપાસ ઉગી જશે, રાગે પડી જશે. જો આ બધા હા ઉગી જા, કમ્પ્લીટ ઉગી જશે. ચાહે આજે પોની પાછું વાળી લીધું. હવે કાલનો દાડો છોડીને પછી પરમ દિવસે વારશું. એક દાડો છોડીને પોની વાળી ગઈ છે. અમે છોડી લેવાનું એટલે લીલું ખીચવા જોઈએ, જમીન ભરાઈ નહીં રહેવા જોઈએ. મસ્ત ઉગી ગયા, પણ એક ધારા કોઈ ગારો નહીં, પેડો નહીં, કશું નહીં, કમ્પ્લીટ ઉગી ગયા. એક કપાસ જેવું બીજું મેળવું એવાનું એવું મસ્ત ઉગી ગયું. બિયારણ બી સારું હતું. નવું જ બિયારણ આપો તો શંકર નવું છે. મેં કહું લાવો, શંકર લઈ આવેલો, મસ્ત ઉગી ગયા છે. આજે પોની વાળી ગયો કાલે મસ્ત રાગે પડી ગયું છે. આ ખેતર પેલા ખેતરને રાગે પાડવાનું છે. આમે ડોંગર રોપવાની છે. એટલે આ ચાયડાને અમને નહીં કશું કરવાનું. એને ડોંગરનો દરું વાવવાનો છે. ડોંગરનું બિયારણ નહીં લાવ્યું, હજુ લાવવાનું છે. ડોંગરનું બિયારણ લાવીને આની અંદર વાવી દેવાનું છે દરું ડોંગર રોપવા માટે. બધા અમે ખેતર આવ્યા છે બધા ઓટો મારવા માટે. છોકરાઓનો અમે કમ ચાલો કપાસ દેખવા જઈએ એમ કરી. ગરમી જબર થાય છે. હજુ આ ધારું દાડું બુરવાયું પણ અંધારું કે ગરમી જ થાય છે. તો ચાલો હવે આપણે ઘેર જઈએ લઈ. ચાલો રોંધી હવે દાળ ભાતનો નાસ્તો થઈ ગયો છે. દાળ ભાત બળી દીધું છે નાસ્તામાં. હા નાસ્તો કરી લઈએ, પછી ખેતર જવા કરીએ છીએ. ગોવારિયા બેનવાના છે. ગોવારિયા તો હાવ નહીં, આવું ભાઈ ભાવ થોડાક નીકળશે, 5 કિલો નીકળશે. જે નીકળે તે બેન લઈએ આજે. પછી ખેતર સાફ કરવા કરીએ છીએ. અને નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો. રોન દીધું અને વાદળ થાય છે, પાહુ તોપ કાઢે બરાબર એવું થવા બાજુ છે. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ બહાર બતાવું તો જો હા એમ વાદળ થયું છે અને આમ ગરમી બરાબર મેલી છે. આવું થવા બાજુ છે. આ વાતાવરણ કેવું થાય છે ખબર નહીં પડતી. હા આ બાજુ બરાબર તોપ છે અને આ બાજુ વાદળ થઈ છે. જો આ તલિયો કાપવાનો છે, પણ હવે જોઈએ પછી. મિત્રો આ ચોમાસાના બર્તન માટે આ લાકડો કાપેલો છે. આ જો અમે લાકડો કાપેલો એના હવે નાના ભારા બાંધીને પછી ઘરમાં ઘાલવા કરીએ છીએ આજે. આ ચોમાસામાં મારે હવે આખું ચોમાસું નીકળી જશે. એનો થઈ ગયો છે. ગેસ ભરાઈ દઈશું એટલે ઠીક છે. આ ગુલમાં પછી બીજો કાપી પાડેલો બે એક દારો, બીજો ભાગી પડેલો અને એમ તેમ બધું થયેલું એટલે આ થઈ ગયો અમારે લાકડો. જો આ રીતે નાની ભારીઓ બાંધીને આ બાંધી દીધો. આ રીતના મોટી મૂકી દઈશું. હા આ બધા સાફ કરવાનું છે. પછી શેડા સાફ કરી નાખશું. આ બીજો લીમડાનો કાપેલો અમે ઉપરથી દાળ ભાગી પડેલી વાવાઝોડા અમે. એક જ દાળનો આનો લાકડો થઈ ગયેલો. આ લીમડાનો છે. બર્તન થઈ ગયો અમારે ચોમાસાનું.